રાજકોટના જેતપુર તાલુકામાં ભૂકંપના કારણે ભયનો માહોલ છવાયો છે। જેતપુર અને ગ્રામ્ય પંથકમાં ભૂકંપના આંચકાથી ફફડાટ ફેલાયો। 24 કલાકમાં જેતપુર આસપાસના વિસ્તારમાં ભૂકંપના 15 આંચકા અનુભવાયા છે। જેતલસર, પેઢલા, સરદારપુર સહિતના ગામોમાં આંચકા અનુભવાયા। સવારે પોણા કલાકમાં જ ભૂકંપના 3 આંચકા અનુભવાયા છે। 6:15 વાગ્યાથી 7 વાગ્યાની વચ્ચે ધરતીકંપ આવ્યો હતો અને સવારે 6:19 3.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો। ભૂકંપનું કેન્દ્ર સ્થાન ઉપલેટાથી 28 કિલોમીટર દૂર હતું। ગત રાત્રે પણ 8:43 ભૂકંપ આવ્યો હતો। સદનસીબે ભૂકંપમાં કોઈ જાનહાનિ થઈ નથી। તો ગઈકાલ રાતથી લઈને સવાર સુધીમાં 15 આંચકા અનુભવાયા છે। ગઈકાલે રાત્રે 8:30 પોણા 9 વચ્ચે એક ઝાટકો આવેલ, પરંતુ આજે સવારે વહેલી સવારે લગભગ 6:19 ત્યારબાદ 6:56 અને 6:58 એટલે લગભગ પોણો કલાક નો કહેવાય એ દરમિયાન 3 આંચકા, અને એમાં વળી ખાસ કરીને 3 ઉપરની તીવ્રતાના જે આંચકાના કારણે પૂરા શહેરની અંદર અને આજુબાજુના વિસ્તારોમાં દહેશતનો માહોલ છે। આજે વહેલી સવારથી જ જેતપુરની અંદર 3 થી 4 આંચકાઓ ભૂકંપના અનુભવાયા છે। તેમજ કાલ સાંજે પણ એક ભૂકંપનો આંચકો જેતપુરની અંદર અનુભવાયેલો હતો। લોકો આજ સવારે પણ હજુ ઊંઘમાં હતા। ઘણા બાળકો સ્કૂલે જવાની તૈયારી કરતા હતા। ઘણા લેડીઝ છે એ રસોઈ અને બાકીનો પોતાની રોજિંદું કાર્ય કરતા હતા। ત્યારે અચાનક ભૂકંપના આંચકા આવવાથી એ પોતાનું કામ મૂકી અને રોડ ઉપર દોડી આવ્યા હતા। એક ભયનો માહોલ વાતાવરણની અંદર લોકોની અંદર પણ જોવાઈ રહ્યો છે। તો ધોરાજીમાં સતત ભૂકંપના આંચકા અનુભવાયા છે અને ધોરાજીની અનેક શાળાઓ દ્વારા આજે રજા જાહેર કરવામાં આવી છે। સતત ભૂકંપના આંચકા અનુભવાતા શાળા સંચાલકોએ આ નિર્ણય કર્યો છે। વિદ્યાર્થીઓની સલામતીને પગલે શાળાઓમાં આજે રજા જાહેર કરવામાં આવી છે। તો ગઈકાલથી લઈને આજે સવાર સુધીમાં જે રીતે આંચકા અનુભવાયા ત્યારે શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે। આજે અમે યુનિક સ્કૂલમાં રજા જાહેર કરેલી છે। ધરતીકંપને કારણે અવારનવાર આફ્ટર શોટ આવતા હોવાથી અમોએ તથા અમારી આજુબાજુની ધોરાજીની તમામ સ્કૂલોએ રજા જાહેર કરેલી છે। જો નવી સૂચના ન મળે તો આવતીકાલે સ્કૂલ રાબેતા મુજબ શરૂ રહેશે। 8:44 આસપાસ એક ઝટકો આવ્યો હતો રાતે, અને સવારે પણ 3 થી 4 ઝટકા આવી ગયા છે। શું કહેશો અત્યારે વહેલી સવારથી અત્યારે લગી ઝટકાવાથી શું થયું છે? અમે અત્યારે ટ્યુશનમાં જતા હતા। ટ્યુશનમાં અમારે 100 થી 150 વિદ્યાર્થી આવે છે। એ બધાને પણ રજા આપી દેવામાં આવી છે અને અત્યારે અમે ઘરે જઈએ છીએ। ગઈકાલે તારીખ 8 જાન્યુઆરીના રોજ ધોરાજી શહેરમાં 8:44 પહેલો ભૂકંપનો આંચકો આવ્યો। ત્યારબાદ આજે સવારે 6:20 અત્યાર સુધીમાં કુલ 7 ભૂકંપના આંચકાઓ જુદા જુદા સમયે આવી ગયેલ છે। ભૂકંપના આંચકાઓ વારંવાર આવવાને કારણે ઊંચા બિલ્ડિંગોમાં રહેતા લોકો તરત જ દોડીને રસ્તા ઉપર આવી જાય છે। લોકોમાં થોડીક ભયની લાગણી જોવા મળે છે। હાલાકે જોકે કાંઈ જાનહાનિ હજુ સુધી થયેલ નથી। આ ઉપરાંત ધોરાજી શહેરના કેટલીક શાળા કોલેજોમાં પણ વિદ્યાર્થીઓને રજા આપી દેવામાં આવી છે।